ગુજરાતી પ્રજાની પરસેવાની કમાણીના ટેક્સ રૂપે ચૂકવેલા રૂપિયાથી સુધારણાના કામો થવાને બદલે એ રૂપિયાથી અધિકારીઓની તિજોરીઓ ભરાઈ રહી છે અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં સરપંચો પણ હવે ભ્રષ્ટાચાર આચરીને ગ્રાન્ટના રૂપિયા સગેવગે કરી રહ્યા છે। વાત કરવાની છે દાહોદની કે જ્યાં એક આખી ગ્રામ પંચાયતની જ સરકારે ફાળવેલા રૂપિયાના કૌભાંડમાં આખી ગ્રામ પંચાયતની સંડોવણી બહાર આવી છે। કઈ રીતે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। દાહોદના ફતેપુરાની આ વાત છે કે જ્યાં ફતેપુરાની અંદર માર્ગ અને મકાન વિભાગ છે। એ વિભાગે એની જે માલિકીની જાહેર હેતુ માટેની સરકારી જમીન છે જે ફતેપુરાની અંદર આવેલી છે, આ પંચાયતના અધિકાર ક્ષેત્રમાં નથી આવતી કેમ કે એ માર્ગ અને મકાન વિભાગની છે। તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા આ જ જમીન પર ગેરકાયદેસર રીતે પતરાનું કમ્પાઉન્ડ બનાવીને કબજો જમાવી લેવામાં આવ્યો। આ કામ માટે પંચાયતના રેકોર્ડમાંથી ગ્રામ પંચાયત દ્વારા 1,68,000 રૂપિયા જેટલી રકમનું પેમેન્ટ પણ ઉપાડી લેવામાં આવ્યું છે અને આ સમગ્ર કૌભાંડને એક જાગૃત નાગરિકે ઉજાગર કર્યું છે। તાલુકા વિકાસ અધિકારીને તેમણે ફરિયાદ કરી છે। ત્યારે તેઓ જ્યારે આ મામલે રજૂઆત કરવા ગયા ત્યારે શું થયું તેના દ્રશ્યો પર પહેલા નજર કરીએ। પતરા મારીને ગામના 1,68,000 રૂપિયા એમને ચાલી ખાવાનું શું આ ગ્રામ પંચાયતે મળ્યા છે ને એના પૈસા ઉપાડી લીધા છે ને આ એની એસએમસી દવાખાને ત્યાં જૂનું એસએમસી દવાખાનું છે, આ એની આકરણી છે। આ એમનો નાયબ કાર્યપાલક ઇજનેરનો 2018માં જ્યારે આપ્યું ત્યારે આ લોકોને ઓર્ડર આપ્યો તો કોજીપોર જનરલ મકાન પાડવા માટે હતું ત્યાં એમના જોડે મંજૂરી લીધી। આ એસએમસી દવાખાના આકરણી છે 206, 207 અને 208। આ ગ્રામ પંચાયત ફતેપુરાની જમીન છે જ એમને ખાલી 1 લાખ રૂપિયા તમારે સાફ સફાઈ કરવા માટે એવી રીતના કાર્યપાલક ઇજનેર દાહોદે એમને મંજૂરી આપી। તમે મંજૂરી બધો વાંધો નથી, ત્યાં આગળ ઘણા બધા ટોપલાવાળા બધા બેસે છે સાહેબ, એમની વ્યવસ્થા કરવી જોઈતી હતી કે રોડ પર બેસે છે કે શાકભાજીવાળા ફ્રૂટવાળા ત્યાં બેસી શકે, એની જગ્યા પર આ લોકોએ શું કર્યું, એમને પૈસા ખાવા માટે 100, 500, 1000, 10,000, 5,000 રૂપિયા સાહેબ કોડન કરી શકતા હતા, કોઈ દબાણ કરે। જમીન ક્યાં કોઈ ખાઈને લઈ જવાનું છે ને એમની જમીન તો છે જ નથી ગ્રામ પંચાયતની, તો આરએનબીની જગ્યામાં પતરા ઉભા કરીને સાહેબ 1,68,000 રૂપિયા એમને કેમ ખાઈ લીધા? પંચાયત ધારાસભ્ય પાસે આ લોકો કેમ સસ્પેન્ડ સાહેબ ના થઈ શકે? આ લોકો કાયદેસર ભ્રષ્ટાચાર જ કર્યો છે। તપાસ સાહેબ આના અંદર કેવું છે કે સાહેબ તપાસ થતી નથી। આ બાબતે મને આજે બી તમને અમે અરજી આપી, અમને જવાબ લેખિતમાં અમને નથી મળ્યો। અરજી કરતા લેખિતમાં જવાબ મળતો નથી કેમ કે આ લોકો આ પૈસા ઉપાડ્યા છે। આ તપાસ કરો સર, 1 બી રૂપિયો ખોટો નીકળે તો ત્યાં આગળ પતરા માંડેલા છે, એમની જગ્યા છે જ નથી અને સાહેબ એમને રાખવા માટે દેખરેખ માટે આપેલું છે। એને જમીન દોષ કરીને જે ફ્રૂટવાળા શાકભાજીવાળા રોડ પર બેસે છે, ગાડીવાળા એમની વ્યવસ્થા કરવાની હતી, એની જગ્યા પર એમને કોડન કરેલું। એ સાહેબ કોડન કરવું હતું, કદાચ કોઈ દબાવી લે તો કદાચ એકાદ એંગલ મારીને કે એકાદ આડું પતરું મારીને કરતા હતા। 1,68,000 રૂપિયા જ્યારે આ પતરાની કિંમત હમણાં સાહેબ જોવા જોઈએ 1 લાખ રૂપિયા બી નથી ને એમને મંજૂરી કાર્યપાલક મામલતદાર સાહેબ 2018માં બધામાં જઈને અત્યારે કોઈ ખરાબ કરીને અત્યારે કોઈ મંજૂરી નથી દેલી ને એ મંજૂરી 1 લાખ રૂપિયા જ ખર્ચો કરવા માટે આપેલી છે। એટલે આનામાં સાહેબ અમને 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 34, 36 લગભગ છે। આ કેટલામાં પતરું આવે બેટા? તો જે રીતે તમે જોયું કે આ જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયત દ્વારા આચરવામાં આવેલા એક મોટા કૌભાંડની જાણ કરી કે જ્યાં માર્ગ અને મકાન વિભાગની માલિકીની જમીન હતી અને તેના પર સરપંચે અને ગ્રામ પંચાયત દ્વારા જ ગેરકાયદે દબાણ ઊભું કરી દેવામાં આવ્યું છે। એટલે વિચિત્ર ઘટના છે કે જ્યાં સરકારની માલિકીની જમીન પર સરકારના જ અધિકારીઓ એટલે ગ્રામ પંચાયતના લોકો જ દબાણ કરી રહ્યા છે। આ કામ માટે કોઈ પણ પ્રકારે ગ્રામ સભા બોલાવવામાં આવી નથી, કોઈ પણ સભાનો ઠરાવ પણ લેવામાં આવ્યો ન હતો, કોઈ પ્રકારની મંજૂરી મેળવવામાં આવી નથી। તેમ છતાં આ પતરાનું કમ્પાઉન્ડ અને અન્ય કોઈ પણ પ્રકારનું જે કામ જે છે તે ઊભું થયેલું હાલ આ જમીન પર જોવા મળી રહ્યું છે અને
ગ્રામ પંચાયત દ્વારા બિલ પણ મૂકી દેવામાં આવ્યું છે. બિલ મૂકીને લાખો રૂપિયાની ઉચાપત કરી દેવામાં આવી છે. ત્યારે આ કૌભાંડને ઉજાગર કરનાર જે જાગૃત નાગરિક છે તેમણે શું કહ્યું છે તે જોઈ લઈએ. હું વિશાલ નાર ફતેપુરા એક જાગૃત નાગરિક તરીકે પાછળ જોવાથી પતરાના શેડવાળી મિલકત એસએમ દવાખાના નામે જૂની ઓળખાય છે. આ પ્રોપર્ટી આરએનબીના નામે ઓળખાતી પ્રોપર્ટી છે. વર્ષો પહેલાં અહીંયા રેન બસેરો બનાવવામાં આવ્યો હતો. એ જર્જરિત હાલતમાં થવાથી એ રેન બસેરો પાડવા લાયક હતો અને પાડી દીધો, એનો કોઈ વાંધો નહીં. પણ ગ્રામ પંચાયત ફતેપુરા દ્વારા આ જમીન એમના પોતાની નથી અને કોઈ પણ મંજૂરી લીધા વગર એ લોકોએ આરએનબીની જગ્યા, એસએમ દવાખાનાની જગ્યા આ લોકોએ પતરા મારીને શેડ બનાવીને કોડન કરી લીધેલ છે. કોડન કરી એ બી વાંધો નથી. લોકો પબ્લિકની જે દુકાનો કરતા હતા એમને બહાર કાઢીને રસ્તા એના અંદર એ કર્યો છે એ લોકોએ. ને એના ભ્રષ્ટાચાર કરવા માટે, એમના પૈસા ખાવા માટે 1,68,000 રૂપિયાનું બિલ પાડ્યું છે. જો તમારે કોડન કરવી હતી તો આટલા મોટા પતરા મારી 1,68,000 ઉપાડવાની શું જરૂર હતી? 10,000 રૂપિયા નાખીને પણ તમે એક પતરું મારીને પણ કોડન કરી શકતા હતા. અને આ જમીન ગ્રામ પંચાયત ફતેપુરાની છે જ નથી. અને ફતેપુરા ગામના પૈસા 1,68,000 રૂપિયા આ લોકો ઉપાડી ખાઈ ગયા છે. આ 1,68,000 રૂપિયા અમારા ગામના હતા. એ ફરી આ લોકો જોડેથી વસૂલ કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે 249/1993 પંચાયત ધારા મુજબ ગ્રામ પંચાયત સરપંચને સસ્પેન્ડ કરવામાં આવે. એમને ભ્રષ્ટાચાર આનામાં કર્યો છે. 1,68,000 રૂપિયા આ આરએનબીની જગ્યામાં આ લોકોએ ઉપાડી લીધા છે, જે ગ્રામના ફતેપુરા ગામના દરેક નાગરિકના પૈસા હતા. અને આ કોડન કરીને ગામનો વિકાસ નથી થયો. આ પતરા મારીને લોકો દબાણ અને આરએનબીની એસએમ દવાખાનાની અને રેન બસેરાના નામની આરએનબીની જગ્યાએ આ લોકો કોડન કરીને દબાણ કરી લીધું છે. લોકોને જોડે સરકાર દબાણ હટાવડાવે છે ત્યારે ગ્રામ પંચાયત ફતેપુરા દ્વારા આ આરએનબીની જગ્યા દબાણ કરી લેવામાં આવી છે. અને 1,68,000 રૂપિયા ફતેપુરા ગ્રામ પંચાયતે ગામના લોકોના વિકાસ માટે આવેલા પૈસા ઉપાડી લીધા છે. તો તાત્કાલિક ધોરણે આમની તપાસ થવી જોઈએ. તાત્કાલિક બોડી ડિસ્કોલિફાઈડ કરો. જો જેના ઠરાવના અંદર સહી છે તમામ સભ્યોને ડિસ્કોલિફાઈડ કરીને સસ્પેન્ડ કરો અને ગ્રામ કે સરપંચને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એ મારી માંગણી છે. આગળ તમે આ બાબત પર કોઈને રજૂઆત કરી હતી? કોઈને રજૂઆત નહીં. હું આમની રાત જોતો હતો. આ મારા જોડે પ્રૂફ છે. આ એસએમ દવાખાનામાં કાર્યપાલિક ઇજનેરે એમને મંજૂરી આપી હતી 2018ના અંદર. જો કાર્યપાલિક ઇજનેરની જગ્યા નથી તેમના જોડે મંજૂરી લેવાની શું હતી? 206, 207 અને 208 નામની આકરણી આજે આ ફતેપુરા ગ્રામ પંચાયતની આકરણી છે એ એસએમ દવાખાના નામના બોલે છે. આ એસએમ દવાખાનાની નામની પ્રોપર્ટી છે. તો ગ્રામ પંચાયત ફતેપુરાએ કેમ આને કોડન કરીને દબાવી લીધી છે? 1,68,000 રૂપિયા કેમ ઉપાડી લેવામાં આવે છે? અમારી માંગણી છે 1,68,000 રૂપિયા વ્યાજ સાથે ફતેપુરાના સરપંચ જોડે વસૂલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એને પદ પરથી સસ્પેન્ડ કરીને હોદ્દા પરથી હટાવવામાં આવે. વિશાલ નાર, ફતેપુરા. તો ગુજરાતના અંતરિયાળ વિસ્તારો શા માટે વિકાસથી વંચિત રહી જાય છે તેનું કારણ આ ઘટના પરથી આપણને સમજાય છે. ત્યારે આ ઘટના મામલે હવે ટીડીઓને જ્યારે રજૂઆત કરવામાં આવી છે ત્યારે તેઓ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.